समाचार प्राप्त થઈ રહ્યા છે સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટિક હટાવો ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે પ્લાસ્ટિકના કચરાની સામે નગરપાલિકા દ્વારા કપડાની બેગ આપવામાં આવી રહી છે હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત આયોજિત સ્પેશિયલ ડ્રાઈવમાં 2 દિવસમાં દુકાનો અને ફેરિયાઓ પાસેથી 350 કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 12,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। હિંમતનગર નગરપાલિકા દ્વારા અત્યારે સેનિટેશન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ટીમોને ફિલ્ડમાં પ્લાસ્ટિક જપ્ત કરવા માટે મૂકવામાં આવ્યો છે। એના સંદર્ભમાં 2 દિવસ અગાઉ નગરપાલિકાએ આશરે 350 કેજી જેટલું પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને 12,000 રૂપિયા જેવું વિવિધ ઇસમોને દંડ કરેલ છે। આ કાર્યવાહી આગળ પણ જે પણ ગૃહિણીઓ પોતાના ઘરેથી જેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક આપશે એના સંદર્ભમાં એમને પ્લાસ્ટિકની જગ્યાએ એક કાપડની બેગ આપવામાં આવશે અને એમને એ રીતે આપણે જાગૃત કર્યા છે કે એ કાપડની બેગ લઈને જ પોતે પોતાનું સામાન લેવા બજારમાં જાય। શાકભાજી છે કે બીજો અન્ય કોઈ પણ સામાન લાવવો છે તો એ કાપડની બેગમાં લાવે તો કાપડની બેગ થકી પ્લાસ્ટિકનો ઉપયોગ ધીરે ધીરે ઓછો થાય।